જેતપુરથી 20 કિલોમીટરના અંતરે ખંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ખંભાલીડા ગામમાં વર્ષ 1957થી 59માં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્તકાળના સંધિ સમયની આ બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઈ હતી. આ ગામમાં 1700થી 1800 વર્ષ પહેલાના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્ય ગૃહો આવેલા છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ સામે અજંતા ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી બેનમૂન છે. આ ગુફાના પૂર્વ દ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડિત હાલતમાં બોધિસત્વ, પદ્મપાણી, અવલોકિતેશ્વર અને વજ્રપાણીની મૂર્તિઓ કોતરેલી છે. ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તૈયાર થયેલી ખુશ્બુ ગુજરાત કીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો ઉલ્લેખ કરાયો છે. 3જી સદીના અંત અને 4થી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા અને એ સમય ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું. ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું. અહીં બૌદ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું. આમ આ ગુફા અજંતા ઇલોરાની ગુફાઓ કરતા પણ જૂની છે. આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક સાતવડી નદીના ઝરણાના કિનારે આવેલી છે. તો ઝરણા પાસે ઘટાદાર બોધિ વૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયાત છે. આ બૌદ્ધ ગુફા જોઈએ એટલે અહીંયા ફરવા આવ્યા. અહીંયા બધું બહુ સરસ ખોતરેલું ને છે ને દિવાલોમાં ને બધું, અને બહુ મોટી ગુફાઓ છે જ્યાં તમને બહુ સરસ મજા આવશે. તમારા સખીઓ ભેગા આવશો તો એટલે આમાં બહુ સારો એક્સપિરિયન્સ છે અહીંયા ફરવું. અહીંયા આવીને બેસાઈને આમ સારો એક્સપિરિયન્સ છે ફરવાનો. ખાસ કરીને બેન જે આ જૂનવાણી દિવાલો છે હવેના જમાનામાં જોવા ન મળે, પરંતુ તમને જોઈને કેવું લાગે છે? આમાં જોઈને બહુ મજા આવે, સરસ લાગે, કેમ કે આ 2000 વર્ષ જૂની ગુફાઓ ને એમાં ખોતરેલું છે, જૂનવાણી બધું લખેલું છે. તો ત્યાંથી અમે સોશિયલ મીડિયા પર જોયું કે અહીંયા ખંભાલીડા નામની ગુફા છે અને બુદ્ધિસ્ટ વિહાર કરીને જગ્યા છે. તો અમે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા માટે આવેલા અને અહીંયા આવીને જોયું તો બહુ સરસ ઇમારતો છે, મતલબ કોતરણી કામ કરેલું છે, સારું ગુફાને એવું છે. તો અમે અહીં મુલાકાત લીધી, અમને બહુ સારું લાગ્યું. અને અહીંયા પર્વતો, લીલહરી ઝાડવા બહુ બધું સારું છે. અને હું આયુર્વેદિકની સ્ટુડન્ટ છું, તો હું એક રિક્વેસ્ટ કરીશ કે અહીંયા ડ્રગ્સ ને એવું બહુ સારું છે, તો ડ્રગ્સની એની સ્ટડી માટે પણ અહીંયા એકવાર ટૂર કરવી સારું બનશે. અને ફોટોગ્રાફી માટે ને બહુ સારી જગ્યા છે, તો ફોટોગ્રાફી માટે પણ અહીંયા આવો અને ફેમિલી સાથે અને ફ્રેન્ડ્સ જોડે ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત લેવી. ને આ જગ્યા છે ખંભાલીડાની બૌદ્ધ ગુફા છે, જે 1800 વર્ષ જૂની છે. ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે અને આપણે કાગવડ ખોડલધામ પાસે આવેલું છે નજીક. અને ખૂબ જ સરસ જગ્યા છે, કોતરણી ને બધું એટલું વર્ષો જૂનું છે. તો એકવાર ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂર પધારશો અને જોવા જ લાયક સ્થળ છે.